વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપણે સેકન્ડ રાઉન્ડમાં આવી ગયા છે. હવે સેકન્ડ રાઉન્ડના નિયમો લાગુ થશે. તો પહેલે તો એડમિશન કમિટીની જે મેઇન વાત છે તે આપણે જોઈ લઈએ. તો એડમિશન કમિટી શું કહે છે કે જેટલી પણ કેટેગરી છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એમને સીટ આપવા પછી જે એમની કેટેગરીની સીટો ખાલી આવી છે તો એમને આપવામાં આવશે. અથવા નવી કોલેજો આવી છે તો નવી કોલેજોમાં જે સીટ છે જે તે કેટેગરીની એમાં એમને એલોટ કરવામાં આવશે. પછી જે સીટ ખાલી રહી જાય ને એ ખાલી સીટોને ઓપનમાં કન્વર્ટ કરવામાં આવશે. પણ હું તમને કહી દઉં, એમબીબીએસમાં એવું થતું જ નથી કે એમબીબીએસની સીટ ઓપન કેટેગરીમાં આવે. કેમ કે આટલા બધા સ્ટુડન્ટ હોય ને, એટલા બધા સ્ટુડન્ટ દરેક કેટેગરીમાં કે એકના પછી એક છોડતો હોય તો બીજો લેનારો તૈયાર જ હોય. એક ઈડબ્લ્યુએસ છોડે તો બીજો તૈયાર જ એની પાછળ. ઓબીસી વાળો છોડો તો એની પાછળ તૈયાર હોય. એસસી વાળો છોડે તો એની પાછળ તૈયાર હોય. એસટી વાળો છોડે તો એની પાછળ લેવા તૈયાર હોય. બરાબર. એટલે દરેક રાઉન્ડમાં નિયમ હોય છે કે જેટલા પણ કેટેગરીવાળા સીટો છોડે તો એની કેટેગરીવાળાને જ એ સીટ મળે ને એની કેટેગરીમાં કોઈ ના હોય લેનારો, બધાના મતલબ મેરિટના એન્ડ સુધી પહોંચી ગયા ત્યારે એ ઓપનમાં કન્વર્ટ થાય છે. અને આ ક્યાં કન્વર્ટ થશે? એ ડેન્ટલમાં થશે. ડેન્ટલ એમબીબીએસમાં ના થાય. એટલે જેટલા પણ કેટેગરીવાળા છે એમને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, હમણાં જેટલી સીટો આ જેટલી કેટેગરીમાં ખાલી છે એટલી કેટેગરીમાં તમને મળશે. નવી કોલેજો આવી છે એમાં જેટલી કેટેગરીની સીટો છે એ કેટેગરીમાં મળશે. અને તે પછી બધું ફૂલ થઈ જશે. સેકન્ડમાં બી બધા કેટેગરીવાળા જ લેવાના છે, ઓપનમાં આવવાની નથી આ સીટો, સમજી લો. પણ આ પછી જ્યારે થર્ડ રાઉન્ડ આવશે તો થર્ડમાં પણ ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કોઈ છોડશે તો થર્ડમાં લેનારા બીજા હશે, નીચેના મેરિટ લિસ્ટવાળા, એ લોકો લઈ લેશે. એટલે આ ક્રમ છે કે કેટેગરીવાળા ઓલરેડી તૈયાર જ હોય છે એમબીબીએસની સીટ લેવા માટે. ભલે ને એ ગમે તેટલી મોંઘી ફીસ હોય પણ એ કેટેગરીમાં કોઈના કોઈ તો એવો હોય જ કે જેની પૈસાની વ્યવસ્થા હોય અને એ લઈ જ લેતો હોય છે. એટલે આ ફક્ત ડેન્ટલમાં જ આપણને જોવા મળે છે, પણ નિયમ છે એટલે એડમિશન કમિટીએ લખી દીધો. એ જ રીતે બીજો નિયમ શું છે કે એનઆરઆઈ જેટલી સીટ્સ છે એ પહેલા રાઉન્ડમાં તો હોય છે. હવે સેકન્ડ રાઉન્ડમાં શું થશે કે જેટલી સીટ ખાલી છે એનઆરઆઈની એ ફરી એનઆરઆઈ વાળા જે ચોઇસ કરે એ તો એમને નવા રજીસ્ટર થયા હોય એમને આપે. હવે એમને એનઆરઆઈની સીટ આપવા પછી તો ઘણી બધી સીટો છે ને, તો એ આપવા પછી પણ એનઆરઆઈ સ્ટુડન્ટ ના હોય લેનારો તો એ બધી સીટો મેનેજમેન્ટમાં કન્વર્ટ થાય. બરાબર. સેકન્ડ રાઉન્ડમાં એ જ રીતે દરેક રાઉન્ડમાં એનઆરઆઈ, સેકન્ડ રાઉન્ડમાં પછી કોઈ એનઆરઆઈ છોડી દે અને ત્રીજા રાઉન્ડમાં ફરી કોઈ એનઆરઆઈ લેનારો આવી જાય તો જે છોડેલી હોય એનઆરઆઈ તે એને આપવામાં આવે. પણ એનઆરઆઈ કોઈ લેનાર જ ના હોય તો પછી એ સેકન્ડ રાઉન્ડમાં એનઆરઆઈએ છોડેલી ને કોઈ એનઆરઆઈ લેનાર ના હોય તો પછી એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. એટલે આ રીતે થાય છે. પણ આનું રિઝલ્ટ આપણને એમબીબીએસમાં જોવા મળતું નથી. પેલું કેટેગરીવાળું એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, આ તો બધું ફૂલ જ થઈ જાય. દરેક કેટેગરીવાળા પાછળ તૈયાર જ હોય. એટલે આ સીટો ઓપનમાં આવતી જ નથી, યાદ રાખજો. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસની સીટો ઓપનમાં આવતી નથી. ડેન્ટલની આવે છે લાસ્ટ રાઉન્ડમાં. અને એનઆરઆઈની આવી જાય છે કે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય છે. સમજી ગયા? એટલે કોઈ પણ કેટેગરીવાળાએ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી ખાલી સીટો તમને જ મળવાની છે. તમારી સીટો એમબીબીએસની એક પણ સીટ ઓપનમાં આવવાની નથી. હા, ડેન્ટલમાં છેલ્લે તમે લોકો છોડી દેશો, નહીં લેશો, સીટો ખાલી પડી જશે અને તમારી કેટેગરીમાં કોઈ પણ લેનારો નહીં હશે તો પછી ઓપનમાં કન્વર્ટ થશે. બીજી વસ્તુ શું છે કે ભાઈ બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા. તો શું કરવાનું છે કે ભાઈ જેટલી પણ સીટો નવી કોલેજો આવી છે એ બેઠકો, પહેલાં નોન રિપોર્ટેડ થઈ છે એ બેઠકો અને જેમણે કેન્સલ કર્યું છે એ બધી સીટ પર પ્રવેશ ફાળવવામાં આવશે. અને જે લોકો અપગ્રેડ કરશે પહેલા રાઉન્ડથી બીજા રાઉન્ડમાં, તો પહેલા રાઉન્ડમાં મળેલી સીટ એ છોડીને જશે ને બીજામાં, તો એ જે છોડીને જશે એના પર તરત પ્રવેશ આપવામાં આવશે. બરાબર.
પછી મેરિટ લિસ્ટમાં સમાવેશ બધા ઉમેદવારો પહેલા રાઉન્ડવાળા હોય કે બીજા રાઉન્ડવાળા હોય જેટલા ઇલિજિબલ છે બધા ભાગ લઈ શકે. જે લોકોએ ભાગ લીધેલ નથી એ પણ ભાગ લઈ શકે છે રજિસ્ટ્રેશન કર્યું હોય તો. અને શું કરવાનું છે, ઉમેદવારોએ પોતાના યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી આ વેબસાઇટ છે લોગિન થઈ બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટેની ઓનલાઈન સંમતિ આ જોવાનું છે, કન્સન્ટ આપવાની રહેશે. એટલે ચોઇસનો ઓપ્શન હોય ને તેમાં કન્સન્ટ એન્ડ ચોઇસ હોય. કન્સન્ટ એન્ડ ચોઇસ કરશો એટલે તમે એન્ટર થઈ ગયા. પછી તમારે ચોઇસ કરવાની. ચોઇસ તમે બદલી શકો, અપ ડાઉન કરી શકો, ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી દો, નવી ઉમેરવી હોય તો નવી ઉમેરવી. તમારા ઉપર છે કે તમારે જે મૂકવી હોય તે મૂકો. પહેલા રાઉન્ડમાં તમે જે કર્યું તે જ રીતે બીજા રાઉન્ડમાં તમે ચોઇસ ઉપર નીચે ડિલીટ એડ બધું જ કરી શકો છો. પણ હવે આ રાઉન્ડ ફ્રી નથી. હવે તમારા પૈસા 10,000 જતા રહેશે જો તમને સીટ મળે અને તમે નહીં લો તો. એટલે હવે તમારે જે કોલેજોમાં એડમિશન લેવાનું હોય, પાક્કું હોય, પૈસા હોય, કોલેજ ગમતી હોય તો જ તમારે ચોઇસમાં મૂકવાની છે, નહીંતર ચોઇસમાં મૂકવાની નથી. હું અગાઉ કહી ચૂક્યો છું ને, પસંદ હોય એને જ મૂકવાની હોય ને, ના પસંદને થોડી મૂકે. જે ગમે નહીં એ નહીં મૂકવાની. ચોઇસનો મતલબ શું છે? જે ગમે તે મૂકો. તમારી જે ચોઇસ છે, તમારી ગમવાની જે છે કે કઈ કોલેજ તમને ગમે છે એ જ મૂકો. જે ગમતું ના હોય એ નહીં લેવાનું. જે પસંદ પડે એ જ લેવાનું. જે પસંદ ના પડે એ છોડી દેવાનું. હવે પ્રથમ રાઉન્ડમાં જેમને એડમિશન મળ્યું છે એ લોકો બીજા રાઉન્ડમાં આવે છે, બરાબર. હવે એમનું જો અપગ્રેડ થઈ જાય તો નવી સીટ જે એમને મળે એ એમને કન્ફર્મ કરવાની રહેશે. અને જૂની સીટ પહેલા રાઉન્ડની તો ઓટોમેટિક કેન્સલ થઈ ગઈ અને તમારા પાછળના બીજા સ્ટુડન્ટને મળી ગઈ. એ સીટ ખાલી રહેતી નથી. બીજા રાઉન્ડમાં આવ્યા પછી ઘણા મૂર્ખ કહે છે કે મને તો પહેલા રાઉન્ડવાળી સીટ જોઈએ છે. તો એ ખાલી થોડી હોય કે તમને મળે, એ ના મળે. એ તો જેવું જ તમને અપગ્રેડ થાય એટલે એ સીટ બીજા સ્ટુડન્ટને, તમારા પાછળના રેન્ક પર જે સ્ટુડન્ટ હોય એને ચોઇસ કરી હોય એટલે તરત જ તે જ સેકન્ડે એને મળી જાય છે. જે સેકન્ડે તમે ત્યાં ઉપર ટ્રાન્સફર થાઓ છો તે જ સેકન્ડે નીચેથી ઉપર આવી જાય છે તમારી સીટ પર સ્ટુડન્ટ. એટલે એ સીટ ખાલી રહેતી નથી. હવે બીજા રાઉન્ડમાં જે મળે એ તમારે કન્ફર્મ કરવાની. અને એ કન્ફર્મ નહીં કરો તો પહેલી પણ ગઈ ને બીજી પણ ગઈ. પહેલા રાઉન્ડની તો જતી જ રહી, બીજા રાઉન્ડમાં અપગ્રેડ થાય એટલે. પણ હવે બીજા રાઉન્ડની અપગ્રેડ નહીં કરો તો બીજા રાઉન્ડ એટલે એને કન્ફર્મ નહીં કરો તમે પૈસા ભરીને, હેલ્પ સેન્ટર પર જઈને તમે બધું પ્રોસિજર પૂરું નહીં કરો. એ પ્રોસિજરની વાત પછી કરીશું એડમિશન મળ્યા પછી. તો તમે એ બધું પ્રોસિજર નહીં કરો તો તમારી આ બીજા રાઉન્ડની સીટ પણ જતી રહેશે. પહેલી રાઉન્ડની બી ગઈ, બીજા રાઉન્ડની પણ જાય. એટલે જે કોલેજમાં લેવાનું હોય એ જ મૂકવાની કે જેથી તમે કન્ફર્મ કરી શકો. અને જેનો પ્રવેશ અપગ્રેડ થતો નથી, ચોઇસ તો કરી એને આખી કોલેજ બધી જ મૂકી દીધી પણ એનો નસીબમાં નહીં હતી અપગ્રેડ થવાની, તો નહીં થઈ તો પહેલા રાઉન્ડની સીટ એની એમની એમ રહેશે. જો તમારે ચોઇસ કરો છો ને અપગ્રેડ થાય, કોલેજ બદલાય તો તમારે પ્રોસિજર કરવાનું. પણ તમારી કોલેજ બદલાય નહીં કોઈની, એની એ જ રહે. તમે 70 રેન્ક પરથી 60 પર આવ્યા, 50 પર આવ્યા, 40 પર, 30 પર, 20 પર રોલ નંબર, 10 પર આવીને અટકી ગયું કે 1 પર આવીને અટકી ગયું, તમે એને એ જ કોલેજમાં છે તો પછી તમારે કંઈ કરવાનું નથી. એ પ્રવેશ તમારો ચાલુ રહેશે. જ્યાં સુધી તમને બીજા રાઉન્ડમાં સીટ નહીં મળે ત્યાં સુધી પહેલા રાઉન્ડની સીટ કન્ફર્મ રહેશે. જેવી જ બીજા રાઉન્ડમાં સીટ મળે તો ઓટોમેટિક પહેલા રાઉન્ડની કેન્સલ થઈને તમારા પાછળના વિદ્યાર્થીને મળી જાય છે તે જ સમયે. પણ નહીં મળે તમને તો એ સીટ કન્ફર્મ રહેવાની જ છે. તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. બસ કોલેજમાં જતા રહેવાનું છે જ્યાં એડમિશન મળેલું હોય. હવે બીજી વસ્તુ, એડમિશન કમિટી શું કહે છે કે જે ઉમેદવાર બીજા રાઉન્ડમાં ભાગ લે છે અથવા ભાગ લેતા નથી, પ્રથમ રાઉન્ડના તે જ કોલેજના એડમિશનને માત્ર, જો હવે એડમિશન માન લો કે અપગ્રેડ નથી થતા તમે, પણ તમારી કેટેગરીમાં ફેરફાર થાય છે કે એસટી, એસસી, એબીસી, ઈડબ્લ્યુએસ હતું તે ઓપનમાં તમે આવી ગયા, બરાબર. આ તો સોફ્ટવેર દ્વારા થાય છે કે દરેક કેટેગરીવાળાને 2 ચાન્સ હોય છે, એક પોતાની કેટેગરીનો અને એક ઓપનનો. તો કોઈના એસટી, એસસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ આ જે પણ કેટેગરીવાળા હતા હવે એમનું સેમ કોલેજમાં જ ઓપનમાં આવી ગયું તો કંઈ નથી કરવાનું, બરાબર. એ જ રીતે NHL કે સ્મીમેરમાં જે લોકલ કોટા અને ગવર્મેન્ટ કોટા છે એમાં ચેન્જ થતું હોય કે લોકલ કોટાવાળો ગવર્મેન્ટમાં આવી ગયો, ગવર્મેન્ટવાળો લોકલમાં જતો રહ્યો તો પણ કંઈ કરવાનું નથી. સેમનું સેમ રહેશે, બરાબર. આવું થાય તો શું કરવાનું છે?
તેવા ઉમેદવારે એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર જવાની જરૂર નથી. તમારી કોલેજ બદલાતી નથી, ખાલી કેટેગરીથી ઓપનમાં આવો છો અથવા લોકલ કોટા અને ગવર્મેન્ટ કોટામાં તમે ટ્રાન્સફર થાઓ છો અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, તો તમારે કંઈ જ કરવાનું નથી, સેમ કોલેજ છે. હા, પણ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા તો તમારે ચેન્જ કરવું પડે કે તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય, હવે ગવર્મેન્ટ કોટામાં લીધું તો તમારે ચેન્જ કરવું પડે, અથવા ગવર્મેન્ટ કોટામાં લીધું હતું માની લો સેલ્ફ ફાઇનાન્સના, હવે તમે જીએમઈઆરએસ ડાયરેક્ટ મેનેજમેન્ટ કોટા જ લેવા માંગો, બરાબર, તો પછી એ વસ્તુ જુદી છે. પણ એવું તો કોઈ કરે નહીં ને કે ગવર્મેન્ટ કોટા, એ તો કોલેજ બદલાવાની જ છે એટલે એમાં તો કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી, કેમ કે તમે જીએમઈઆરએસના મેનેજમેન્ટ કોટામાં જવાના સેલ્ફ ફાઇનાન્સથી તો કોલેજ આપોઆપ બદલાઈ જવાની છે, એટલે એમાં તો વાંધો નથી. પણ સેમ કોલેજમાં ડેન્ટલમાં જોઈ લઈએ, ડેન્ટલમાં આવું થાય કે તમે જીક્યુમાં લીધું હતું પણ તમને હવે બીજી સારી કોલેજ જોઈએ છે જેમાં મેનેજમેન્ટ કોટામાં તમને મળી શકે છે, તો એવું થાય. બાકી તો કોલેજ તો બદલાય જ જાય ને. અથવા સેમ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં મળ્યું હોય, આ એક ઓપ્શન આ સારું છે કે મેનેજમેન્ટ કોટામાં મળ્યું હોય ને હવે તમને ગવર્મેન્ટ કોટામાં મળે છે, તો એ તમારે ચેન્જ કરવું પડે. સેમ કોલેજ તમે ચોઇસ ફિલિંગમાં રાખી હતી, પહેલા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં હતું, હવે બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોટામાં આવી ગયું, તે પોસિબલ છે. એ જ રીતે કોઈ પણ જગ્યાએ આ ડેન્ટલનું સમજી લો કે કોઈ પણ જગ્યાએ કે તમને મેનેજમેન્ટ કોટાથી ગવર્મેન્ટ કોટામાં જાઓ તો આવું તો ચેન્જ થાય તો કરવું પડે, બાકી કેટેગરીવાળાને કરવાની જરૂર નથી. હા, સેમ કોલેજમાં આયુર્વેદ હોમિયોપેથમાં આવું વધારે થઈ શકે, આપણા આમાં થોડું ઓછા ચાન્સીસ છે આવું થવાના. હવે આ ફી સ્ટ્રક્ચર જે નવી કોલેજો આવી છે એમાં 217 સીટ આપણને મળી છે અને આપણું લોસ હતું 258 સીટનું, એટલે હાલમાં 41 સીટ આપણી ખૂટે છે. ગયા વર્ષની કાઉન્સેલિંગમાં જે સીટો હતી એ 258 કેન્સલ થઈ ને આવી ફક્ત 217, એટલે 41 સીટ ખૂટે છે. હવે એસિકની અહીંયા 17 છે આપણી જીક્યુ માટે ને 25 સીટ એસિક કોટા માટે છે. એટલે જે ઇન્સ્યોરન્સવાળા હોય ને એમને, મને એવું હતું કે અહીંયાથી જ થશે એમનું, પણ અહીંયા એમની ડિટેલ નથી. મતલબ ઇન્સ્યોરન્સવાળા જે છે એ લોકોએ આ કોલેજ પર સંપર્ક કરવાનો રહેશે, કેમ કે ઓલ ઇન્ડિયા કોટામાં 8 જ સીટ હતી, તો ઓલ ઇન્ડિયા કોટાથી તમે 8 સીટ લઈ શકો અને અહીંયાથી તમારે હવે કોલેજ પર પૂછવું પડશે કે આ 25 સીટ તમે કેવી રીતે આપવાના. 25 સીટ જે ઇન્સ્યોરન્સવાળાની છે તો એ કેવી રીતે આપવાના, એટલે ઇન્સ્યોરન્સમાં જોબ કરે એમના દીકરા દીકરીઓની, અથવા જે કામદાર હોય જેમનું ઇન્સ્યોરન્સ હોય એમના દીકરા દીકરીની, બરાબર, એ તમારે એસિક કોલેજમાં પૂછવું પડશે. ને બાકી આ જો 150 સીટમાંથી બી આપણને વહેંચાઈને બધી મળી છે મેનેજમેન્ટ કોટા, એનઆરઆઈ કોટા. એનઆરઆઈ તો હવે મેનેજમેન્ટમાં આવી જ જશે, અને પારુલની પણ વેચાઈ ગઈ છે. હવે સ્વામિનારાયણ જે છે આ કાઉન્સેલિંગમાં દેખાતી નથી, એટલે હાઈકોર્ટનો ઓર્ડર તો એમને આવી ગયો છે, પણ હવે શું છે કે કોર્ટનો મેટર હોય ને જજમેન્ટ આવી જાય પછી એને હવે એ પેલું ટાઈપ થાય ને પછી ડિસિઝન એ જજ સાહેબ પછી એના પર એ તૈયાર થાય પછી જજ સાહેબ એના પર સહી કરે ને સહી કરીને પછી એ આપવામાં આવતું હોય, સહી સિક્કા કરીને. એ પ્રોસિજરમાં ટાઈમ લાગે, પછી એમને એનએમસીને મોકલવું પડે, એનએમસીએ જોઈ પછી એનએમસી પછી પરવાનગી આપે, એટલે આ પ્રોસેસમાં થોડી ડિલે થઈ છે. જો રિઝલ્ટ પહેલાં આવી જશે તો એડમિશન કમિટી વેબસાઇટ પર મૂકી દેશે કે ભાઈ સ્વામિનારાયણની પરમિશન મળી ગઈ છે, તમે ચોઇસ કરી શકો છો, બરાબર. અને જો નહીં આવશે તો પછી ત્રીજા રાઉન્ડમાં તો આવવાની શક્યતા 200% છે. જો બીજા રાઉન્ડમાં નહીં આવે તો સ્વામિનારાયણ 200% ત્રીજા રાઉન્ડમાં આવી જશે, એટલે એનું હવે ટેન્શન નહીં લેતા. પણ હાલમાં આપણને 41 સીટ ખૂટે છે ગયા વર્ષની કાઉન્સિલિંગમાં, બરાબર. 258ની સામે 217 સીટ મળી છે. હવે મેઇન વસ્તુ શું છે, હવે તો થોડું તમે આગળ પણ કહી ચૂક્યો છો, આ રાઉન્ડમાં તમારે એ જ કોલેજ મૂકવાની છે, તમારે લેવી જોઈએ, કેમ કે તમે આ રાઉન્ડમાં મળેલી સીટ છોડી દેશો તો તમારા 10,000 ફોરફિટ થઈ જશે, નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમે આયુર્વેદ હોમિયોપેથમાં ચોઇસ પણ નહીં કરી શકશો જો આ રાઉન્ડમાં મળેલી સીટ છોડી દઉં તો. એટલે આમાં તમારે લેવું હોય તો જ મૂકો ને નહીં લેવું હોય, આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય તો પછી એ જ મૂકજો આયુર્વેદ હોમિયોપેથ, પછી અહીંયા પાર્ટિસિપેટ નહીં કરતા. હા, અહીંયા તમે MBBSની ટ્રાય કરવાના હોય, તમારી પાસે બજેટ હોય, ફીસ હોય તો તમે ટ્રાય કરો. બાકી જો તમને કોઈ સીટ એલોટ થઈ, તમે કન્ફર્મ નહીં કરશો તો મેરિટમાંથી તમે બહાર જવાના છો, આયુર્વેદ હોમિયોપેથમાં પણ તમે ચોઇસ ફિલ નહીં કરી શકશો. એના માટે તમારે ફરી આયુર્વેદ હોમિયોપેથમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
બરાબર. અને જ્યારે ત્રીજા રાઉન્ડમાં તમારે એમબીબીએસ માટે ફરી ટ્રાય કરવી હોય તો ત્રીજા રાઉન્ડમાં ફરી એમબીબીએસ બીડીએસ માટે જુદી પિન લઈને કરવાનું રહેશે. એટલે બંને કાઉન્સેલિંગ હવે જુદી થવાની. હમણાં તો મેરિટ લિસ્ટ તમારી એક જ પિન છે ને બંનેમાં ચાલે છે. હાલમાં પહેલા રાઉન્ડની તમારી પિન આયુર્વેદ હોમિયોપેથમાં બી ચાલશે, એમબીબીએસ બીડીએસમાં બી ચાલશે, જ્યાં સુધી તમને એડમિશન નહીં મળે. તો ફ્રી એક્ઝિટ તો થઈ ગઈ. હવે ફ્રી એક્ઝિટ નથી સેકન્ડમાં. હવે તમે અહીંયા ટ્રાય કરવો હોય ટ્રાય કરો, પણ જે લેવું હોય એ જ મૂકજો, કે જેથી તમને નહીં મળે, તમારી પસંદની મળી જાય તમે કન્ફર્મ કરી લો, નહીં મળે તમે આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરી શકો. અને ગમે તેમ મૂકી દેશો ને કોઈ કોલેજ મળી જશે ને પછી કહો કે મારે નથી લેવું, તો તમે મેરિટ લિસ્ટમાંથી બહાર તમને ફેંકી દેશે. પછી આયુર્વેદ હોમિયોપેથમાં બી રજિસ્ટ્રેશન વગર, નવી પિન લઈને રજિસ્ટ્રેશન વગર તમને એડમિશન મળશે નહીં. એટલે આનું ધ્યાન રાખજો. જો 4 રાઉન્ડનો બધા રાઉન્ડનો એક વિડીયો મારો છે જ, એ જોઈ લેજો. અને ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ વખતે મેં જે માહિતી આપી છે એ પણ આ ચેનલ પર વિડીયો છે, એ પણ જોઈ લેજો. બસ એ જ છે કે જો દરેકની સીટ બદલાવવાની નથી, કોલેજ બદલાવવાની નથી, એટલું યાદ રાખજો. તો જો અમુક જે ઉપરના રેન્ક પર હોય ને, માની લો કે 60 સીટ ખાલી છે બીજેની, તો માની લો કે હવે સુરત હોય, બરોડા હોય, સુરત હોય, એ લોકોને બદલાય. રાજકોટવાળાનું ઉપર જાય, જામનગરવાળું ઉપર જાય, ભાવનગરવાળું ઉપર જાય. હવે કેવી રીતે જાય કે બીજેમાં ખાલી થાય તો બરોડાવાળાને પહેલે ચાન્સ મળે, પછી સુરતવાળાને ચાન્સ મળે, પછી રાજકોટવાળાને મળે. એટલે ઉપર નીચે બીજેમાં તો બરોડા સુરતવાળા જ જઈ શકશે, બરાબર, રાજકોટવાળો ના જઈ શકે. હા, ભાવનગર રાજકોટવાળો સુરત જઈ શકે કે બરોડા જઈ શકે, જામનગરવાળો રાજકોટ કે સુરત જઈ શકે, ભાવનગરવાળો જામનગર કે રાજકોટ જઈ શકે, એ બીજે ના પહોંચી શકે ભાવનગરવાળો, બરાબર. પછી આ ક્રમ અનુસાર મતલબ જાય છે બધા ઉપર, બરાબર. જે ક્લોઝર છે ને તે પ્રમાણે બધા નીચેથી ઉપર જાય. હવે તમારો રેન્ક જો ઉપર, માની લો કે ઉપરના ભાગે 100 સીટ ખાલી છે, તો તમારો ઓપનના હિસાબે તમારો ઉપરની તરફ રેન્ક આવતો હોય, રોલ નંબર કોલેજના અંદર, તો તમારા ચાન્સીસ રહે. પણ તમારા કોલેજના અંદર તમારો રોલ નંબર એકદમ ડાઉન હોય ને, એકદમ નીચે, તો તમને ચાન્સ નહીં મળે. તમારા ઉપર જે સ્ટુડન્ટ હોય એ લોકોને ચાન્સ હોય અપગ્રેડનો, બરાબર. આ રીતે હોય. અને દરેક કોઈ ચેન્જ ના કરતું હોય. જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું તો એનએચએલનું, કે એનએચએલવાળા બધા છોડતા ના હોય સીટ કે તમને એનએચએલ મળી જાય. એટલે એનએચએલમાં વેકેન્સી ઘણી ઓછી છે, કોઈ છોડીને જાય તો જ વધારે લોકોને મળે, નહીં તો એક ઓપનમાં છે, એક ઈડબ્લ્યુએસમાં છે ને 5 ઓબીસીમાં છે, બરાબર. તો એટલી જ મળી શકે તમને, એનાથી વધારે નહીં મળે, બરાબર. એટલે જે એનએચએલના નજીક હોય ને, એનએચએલના નજીક કોણ હોય? આ જીએમઆરએસ વાળા બધા હોય. સેલ્ફ ફાઇનાન્સ વાળા તો એનએચએલમાં જઈ જ ના શકે. એ જો જવું હોય તો આ જીએમઆરએસ વાળા જઈ શકે, બરાબર. એટલે આ સેલ્ફ ફાઇનાન્સ માટે પોસિબિલિટી નથી કે જીસીએસ છે માની લો, તો જીસીએસ વાળો એનએચએલમાં ના જઈ શકે, એને મળે જ નહીં. મતલબ એને મળે જ નહીં. એનએચએલમાં મળે તો કોને મળે? આ જે કેટલા બધા છે જીએમઆરએસમાં, એ લોકોને મળી શકે. સમજી ગયા? એટલે ક્લોઝર પ્રમાણે બધા નીચેથી ઉપર બધા જઈ શકે છે, પણ ઉપરના રેન્કવાળાને વધારે ચાન્સ હોય ચેન્જ થવાના. અને નીચેના રોલ નંબર પર હોય, આ રોલ નંબરની વાત કરું છું, કે જેટલા પણ પોતપોતાની કોલેજમાં ઉપરના રેન્ક પર છે, હા, રોલ નંબર 10, રોલ નંબર 20, 30, એ લોકોને બદલાવાના ચાન્સ વધારે હોય એમની ચોઈસ અનુસાર. અને જે નીચેના રેન્ક પર હોય એમના ચાન્સીસ ઘણા ઓછા હોય, પણ નસીબ જોર કરે તો બદલાઈ પણ જાય. કેમ કે તમે જે ચોઈસ કરો બીજા કોઈએ ચોઈસ ના કરી હોય, બરાબર. એવું ચોઈસ ફિલિંગના એના પર ડિપેન્ડ હોય છે કે કોણે કઈ કોલેજ લેવી છે અને કઈ નથી લેવી, એવું થઈ શકે છે, બરાબર. એ જ ડેન્ટલમાં પણ જો ઘણી સીટો છે, તમને જેમાં લેવું હોય એ જ મૂકજો, જેથી તમે કાઉન્સિલિંગમાં ટકી રહો અને ટકેલા રહો, અને તમે આયુર્વેદ હોમિયોપેથમાં પણ ટ્રાય કરી શકો અહીંયા નહીં મળે તો. અને એ પછી પણ તમે 3rd રાઉન્ડમાં પછી અહીંયા આવી શકો, બરાબર. બંને જગ્યાએ તમે ટ્રાય કરી શકો છો. એટલે હમણાં તો આપણે એમબીબીએસની જ વાત કરીએ છીએ, એમબીબીએસ બીડીએસની, પણ એટલું છે કે તમે આયુર્વેદ હોમિયોપેથમાં પણ આના પછી આમાં નહીં મળે તમે જઈ શકો, બરાબર. આ પિન તમારી ત્યાં ચાલશે, પણ અહીંયા મળી જાય તો લેવું પડે. બીજી માહિતી જે પણ આવશે સમયસર હું તમને આપીશ, સમય અનુસાર હું તમને આપીશ. અને તમારે વધારે ડિટેલમાં જોવું હોય તો આ ચેનલ પર મારા બધા જ વિડીયો છે. ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગનો વિડીયો છે ને, એ સાંભળી લો તો વધારે તમને ખ્યાલ આવી જશે. અને સેકન્ડ રાઉન્ડનો રૂલ તો આ જ છે કે સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થાય છે, બરાબર. ને એડમિશન કમિટી આ સમય આપ્યો છે. કેન્સલેશનનો કોઈ કેન્સલ કરવું હોય તો, ગમતી ના હોય તો, છોડી જ દેવું હોય તો, પણ તમારે રાખીને કરવું હોય તો ચાલે. આયુર્વેદ હોમિયોપેથમાં મળ્યું હોય, એડમિશન કન્ફર્મ કર્યું હોય, તમે એમબીબીએસ બીડીએસની ટ્રાય કરો તો વાંધો નહીં. ત્યાંના પૈસા અહીંયા તો આવવાના જ નથી,
અહીંયા મળશે તો અહીંયા બીજા પૈસા ભરવા પડશે ને અહીંયા તમે કોઈ બી જગ્યા લઈ લેશો તો આયુર્વેદ હોમિયોપેથમાં લઈ શકવાના નથી, કેમ કે આ સીટ છોડશો, લેવું જ પડે. સીટ છોડી દો તો ગયા તમે કાઉન્સેલિંગથી બહાર, પછી આયુર્વેદ હોમિયોપેથમાં ફરી રજિસ્ટ્રેશન કરો. બરાબર. એક જ વાત ઘણી વાર હું કહી ચૂક્યો છું તમને સમજાવવા માટે કે તમે ભૂલ નહીં કરતા, સિક્યોર ડિપોઝિટ ફોરફિટ નહીં કરતા. એક જ પિન તમારે છેલ્લા રાઉન્ડ સુધી એડમિશન મળે ત્યાં સુધી ચલાવજો. બરાબર. તમારી મનગમતી કોલેજમાં એડમિશન મળી જાય ત્યાં સુધી. એ તો કાઉન્સેલિંગથી બહાર થાય તો ફરી પછી તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો અને નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. અને બીજી જે પણ કંઈ માહિતી આવશે તો હું તમને શેર કરીશ.